નમસ્તે દર્શક મિત્રો, હું વાઘાણી વસ્તાભાઈ. દર્શક મિત્રો, આપણે ગાય આધારિત ખેતી ન્યૂ યુટ્યુબ ચેનલ એમાં તમારું એકવાર ફરીને હાર્દિક સ્વાગત છે. મિત્રો, ઘણા ટાઈમથી આપણે થોડુંક દવાખાનાનું એવું કામ હતું એટલે વિડીયો મૂક્યો નથી, અને ઘણા બધા ખેડૂતના મેસેજ અને ફોન પણ આવતા કે હમણાંથી કેમ વિડીયા નથી આવતા. પણ નવેસરથી હવે જો કે ઉનાળો વાવેતરની શરૂઆતને બધી થઈ ગઈ છે. ઉનાળુ બાજરી, પછી કપા કાઢીને આપણે જે ઘઉં કરેલા હતા એ ઘઉં અને રજકો જે કાંઈ વાવેતર છે એનો એક સ્પેશિયલ વિડીયો તમને હું દર્શાવું છું કે એડવાન્સ જીવામૃતની બેગ વસાવ્યા પછી એ જીવામૃત પિયતમાં પુષ્કળ પાવાથી એનું કેવું મને રિઝલ્ટ મળેલું છે એ આપણે થોડુંક દર્શાવીશું દર્શકોને. તો આ બાજુ આપણે જીવામૃતનો પ્લાન્ટ કરેલો છે એ જરાક દર્શાવી. એ રીતે આપણે ફિટિંગ બીટિંગ કરી અને અગાઉથી કમ્પોઝ કરી નાખ્યું હતું બધું. 1.5 મહિનો 45 દિવસ પડ્યું મૂક્યું હતું, અને હવે કમ્પોઝ કાઢી આપણે જીવામૃત ડાયરેક્ટ પિયત સાથે એ વાલ ખોલી અને તેમ જોઈ શકો છો. આ બાજુ ધોરિયા સાથે પિયત બાજરામાં જાય છે, ઉનાળુ બાજરો કરેલો છે. એમાં એ રીતે આપણે વાલ ખોલી અને આપણે જોતા પૂરતું પુષ્કળ પાવાનું છે આપણે જીવામૃત. અને બાજરામાં કેટલા ઉનાળામાં થૂંભડા છે, કેટલું રિઝલ્ટ છે એ બધું આપણે વિડીયામાં દર્શાવશું. તો પહેલાં એક કપા કાઢીને ઘઉં વાયા છે એ જરાક આપણે દર્શાવશું. તો મિત્રો, આ કપાસ કાઢીને આપણે ઘઉં કરેલા છે, વાઢીને આજે પૂળા વાળી વાળ્યા છે. જોકે આપણે અગાઉ જે વાયા હતા ઘઉં એ તો બહુ સારો ઉતારો આવ્યો હતો ખરેખરો, પણ આ તીકડ કપા કાઢીને વાવ્યા હતા એમાં એમ હતું કે એમાં ઉતારો નહીં સારો આવે, પણ આપણે જીવામૃત બહુ પુષ્કળ પાયું એટલે થૂંભડા પણ 10-12 ડુંડી બધાય થૂંભડામાં થઈ, અને દાણા પણ બહુ મજબૂત અને સારા ક્વોલિટીદાર અસલ થયા. આપણે કયા તમને દર્શાવી દઉં કેવા દાણાનો ઉતારો છે. એકદમ ટુકડી કમ્પ્લીટ તમે જોઈ શકો છો. પ્યોર દાણો, ભરાવ દાણો, મજબૂત. આગલા 7 વર્ષથી ડીએપી કે ઉરિયા આપણે આ પ્લોટની અંદર ક્યાંય એન્ટર નથી કર્યું, કે રાસાયણિક કંઈની દવા કોઈ વસ્તુ આમાં નથી કરેલી. આ માત્ર ને માત્ર આંકડાનું દ્રાવણ જીવામૃત, આ બધું એનું કમાલ છે. ગાય આધારિકને આપણે જે ખાટી છાશ, ગૌમૂત્ર બધું થોડું પિયતમાં આપતા રહેવી છે. તો હવે આપણે તો મિત્રો, આ ઘઉં વાઢવાનું કામ ચાલુ છે, તેમ જોઈ શકો છો. ઠાર પાથરો પડેલો છે આવી રીતે, બહુ સારું. અને ક્યારો છે, આ ક્યારાની અંદર તમે જોવો તો ડુંડી ઠાર ખાલું એક જરીએ તમને ક્યાંય જોવા નહીં મળે. વાઢવાનું કામ શરૂ છે અત્યારે. આ વાઢીને પૂળા વળાઈ ગયા છે, થોડાક દીમાં કાઢી લઈશું. તો મિત્રો, જીવામૃત જવા દીધું પુષ્કળ. આપણે એ બાજરો કેવો છે, બાજરાનું રિઝલ્ટ, ઉનાળુ બાજરો, તો હાલો એ બતાવી. આ છે બાજરાના થૂંભડા. એક થૂંભડામાં તમે જોશો તો 5-7 થૂંભડા લાગડ થઈ ગયેલા છે. બહુ ચોમાસામાં જે રિઝલ્ટ આવે એ જ પ્રકારનું રિઝલ્ટ થૂંભડામાં આમાં આવેલું છે. આમાં ડીએપી કે ઉરિયા કોઈ વસ્તુ આપણે નથી કરેલી. અને બાજરી કેટલી કાંઠાળી છે બાજરો એ પણ આપણે દર્શાવશું. જબરજસ્ત રિઝલ્ટ. અને હજી આનો એક વિડીયો આપણે જ્યારે ડુંડા ખરેખર ભરાવદાર દાણા ચડે એ સમયે પણ આપણે આપશું. તો મિત્રો, આ રીતે બાજરી ઉનાળુ જે આટલું આવડું થઈ ગયું છે ડીએપી ઉરિયા વગેરે, અને બહુ સારા એવા થૂંભડાને સારું એવું રિઝલ્ટ છે. પણ હાવ હાસી ખબર તો આપણે જ્યારે ડુંડા અને એમાં કેવા દાણા ભરાવદાર થાય છે એ આપણે અલગથી એક વિડીયો બનાવશું. પણ અત્યારે જોતાં એવું લાગે છે કે નાના બહુ સારો ઉતારો પણ રહેશે. તો આ ઉનાળુ બાજરો છે. અને મિત્રો, સાથે આપણે રજકો જે વાવ્યો તો રજકાના આપણે 2-3 વિડીયા બનાવ્યા હતા. ગદ્દાભાઈ કહે છે ને રજકોએ કહે છે ને, ઘણા બધા એના નામ છે પશુના સારા માટે. તો ઘણા બધા ખેડૂતના એના મારા ફોન પણ આવ્યા હતા કે બિયારણ અમને એ બિયારણ તમે આપજો. તો એ રજકો કેટલો કાંઠાળો, ડીએપી ઉરિયા વગર 7 વર્ષથી ડીએપી ઉરિયા નથી નખાણું, તો કેટલો કાંઠાળો છે અને કેટલો ઘાટો છે એ આપણે જરાક દર્શાવશું ને પછી વિડીયાને એન્ડ કરીશું. આ છે એ રજકો. જોકે ફ્લાવરિંગ શરૂ થઈ ગયું છે. બે વાઢ વાઢ્યા છે ને ત્રીજો વાઢ હવે આવી ગયો છે.
હવે વાઢવી કે બિયારણ માટે મૂકી દેવી એવી વસ્તુ છે. અને કેટલો કાંઠાળો છે જે વાઢ હારો આવેલો છે એ આપણે પણ દર્શાવ. ફ્લાવરિંગ શરૂ થઈ ગયેલું છે ગદપની અંદર. ગોળ દૂધ આમાં હવે 2-3 રાઉન્ડ મારશું એટલે મધમાખી ફલીકરણ કરશે. બહુ સારું બિયારણ થાય છે. તો 3-4 ખેડૂતના મારે ફોન આવ્યા હતા કે બિયારણ વણ અમને આપજો. તો કેટલો કાંઠાળો છે અને કેવો ઘાટો છે એ આપણે દર્શાવશું અને વિડીયાને એન્ડ કરીશું. તો મિત્રો આપણે જે આ પ્રાકૃતિક ખેતીની અંદર કરેલો ગદપ રજકો તમે જોઈ શકો છો મારે કેળ ઉપર થાય છે અને હજી આ વધી શકે. હજી આમાં ફૂટ અને બધું હજી શરૂ જ છે. જેમ પિયત થતું જાય એમ મોટો મોટો થતો જાય અને ઉતારામાં પણ બહુ સારું રહેશે. તો જો વગર ખાતર અને ડીએપી વગર ઉરિયા ડીએપી વગર કોઈ રાસાયણિક છંટકાવ વગર જો એટલું રિઝલ્ટ તમારી નજર સામે છે. આગલા 7 વર્ષથી ડીએપી ગુરિયા આપણે આ પ્લોટની અંદર ક્યાંય નથી નાખેલું છતાં આવું રિઝલ્ટ છે. એ બધી કૃપા ગાય માતાની છે. કારણ કે આપણે પ્રાકૃતિક ખેતીની જે મેં તાલીમ લીધી સુભાષ પાલેકરની જે એમાંથી અગ્નિઅસ્ત્ર બ્રહ્માસ્ત્ર નિમાસ્ત્ર ફૂગનાશક જીવામૃત આંકડાનું દ્રાવણ ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા કઈ રીતે ક્યારે કયા કેટલા અંતરે આપવું એ બધા ફરમાઈની મને ખ્યાલ છે. એટલે એ રીતે આપણે સારામાં સારું રિઝલ્ટ લીધેલું છે અને 70 થી 75% જેવું રિઝલ્ટ આપણને દેખાય ત્યારે આપણે વિડીયો યુટ્યુબમાં અપલોડ કરવી છીએ. અને એ વિડીયા મારફતે હજારો નહીં પણ અત્યારે હું એમ કહી શકું કે લાખો ખેડૂતને મારા વિડીયા જોઈ અને આ તરફ પરિયાણ ખેતીના કર્યા છે. જો કે ઘણા ખેડૂતો જે 50-50 કરે છે પણ મારું કહેવું તમને એવું છે કે જો તમારી પાસે પૂરતું નોલેજ ન હોય તો મિત્રો તમે 1 કે 2 વર્ષ 50-50 કરી શકો છો. પણ જેમ ઓલું ધરતીનું ઝેર હટતું જાય અને જમીન તમારી જૈવિક બનતી જાય એમ તમે થોડું રાસાયણિક મૂકી શકો છો. તો મિત્રો તમારા ઉતારામાં ફેર નહીં પડે અને તમારી જમીન સુધરતી રહેશે. તો મિત્રો એક વાત આપણે એવી કરવી છે કે અગાઉના વિડીયામાં મેં 2-3 વિડીયા મૂકેલા છે. અંજામ કારેલાનું જ્યુસનું અંજામ કરેલું હોય કે એલોવેરાનું હોય કે લીંબોળીનું હોય. તો મિત્રો એવા 9 પ્રકારના અંજામ બને છે જે ઉનાળાની અંદર બનાવવું પડે. 3 મહિના એને કમ્પ્લીટ કમ્પોઝ થવા દેવું પડે બહારની હવા અંદર ગયા વગર. એનો એક વિડીયો આપણે મૂકેલો હતો તમે વ્યવસ્થિત જોઈ લેજો. તો એ વિડીયો હવે આપણે 1-2 મૂકશું એટલે ખેડૂને જે ચોમાસાની સિઝન આવતી આવે ને કાં એ કમ્પોઝ દવા બની જાય. એનું પ્રમાણ માત્ર 25 ગ્રામથી 50 ગ્રામ છે એક પપમાં. અને ઈવળમાં સુસ્યા થ્રેપ મોલો મસી બહુ સારામાં સારું રિઝલ્ટ એનું છે. તો એના ટૂંક સમયમાં આપણે વિડીયા મૂકશું. અને મિત્રો હમણાંથી આપણે વિડીયા મૂક્યા નહોતા ઘણા બધા ખેડૂતના મેસેજ આવતા પણ હવે આપણે રેગ્યુલર ધીમે ધીમે થોડા વિડીયા મૂકશું. આ વિડીયો સારો લાગે તો શેર પાસને સબસ્ક્રાઈબ કરજો. જેવો તમે સપોર્ટ આપ્યો એવો ને એવો સપોર્ટ આપતા રહેજો અને આગળ મોકલજો. ક્યાંય પણ માહિતીની મારા જોગ જરૂર હોય તો અવશ્ય મને ફોન કરી શકો છો. જય હિન્દ, જય ભારત અને જય ગૌ માતા.